માંગરોળ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીના આધારે સત્તા જાળવી રાખી છે। માંગરોળ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભાજપ પાસે 12 સભ્યોનું સંખ્યાબળ હોવાથી આજે યોજાયેલી ચૂંટણી દરમિયાન ભાજપના તમામ 12 ચૂંટાયેલા સભ્યોએ પક્ષના ઉમેદવાર નારણભાઈ વાજાના સમર્થનમાં આંગળી ઊંચી કરી હતી। બીજી તરફ કોંગ્રેસના 7 સભ્યો તથા આમ આદમી પાર્ટીના 1 સભ્યએ મળી કુલ 8 સભ્યોએ કોંગ્રેસના દાવેદારના સમર્થનમાં મતદાન કર્યું હતું। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બહુમતીના આંકડાના આધારે ભાજપના ઉમેદવાર નારણભાઈ વાજાને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને ભરતભાઈ વાઘને ઉપપ્રમુખ તરીકે વિજય જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટણી પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યક્રમમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને તાલુકા પંચાયત કચેરી બહારના કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવી જીતની ઉજવણી કરી હતી। આ ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો હતો। પ્રમુખ પદ માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આખરે ભાજપે પોતાના સંખ્યાબળના આધારે પ્રમુખ પદ કબજે રાખવા સફળતા મેળવી છે। બીજી તરફ કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા સંયુક્ત રીતે દાવેદારી રજૂ કરવામાં આવી હોવા છતાં બહુમતીના અભાવે વિજય મેળવવામાં નિષ્ફળતા મળી હતી। તાલુકા પંચાયતની આ ચૂંટણીને સ્થાનિક રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી, કારણ કે આવનારા સમયમાં તાલુકા સ્તરના વિકાસ કાર્યો, ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો અને રાજકીય સમીકરણો ઉપર આ નેતૃત્વની સીધી અસર જોવા મળી શકે છે। હવે નવી ટીમ તાલુકા પંચાયતના વહીવટી કારભાર સાથે વિકાસના મુદ્દાઓને કેવી રીતે પ્રાથમિકતા આપે છે તેના પર સૌની નજર રહેશે। આજે રોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ હતી, જે શાંતિ રીતે સંપન્ન થઈ છે। ચૂંટણી પ્રક્રિયા ગત મહિનામાં ચાલુ થઈ। માંગરોળ તાલુકામાં 20 તાલુકા પંચાયતની સીટો હતી, 4 જિલ્લા પંચાયતની સીટો હતી। તે પૈકી અમારા બંને ધારાસભ્યો ભાઈ શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા અને દેવાભાઈ માલમના અથાગ પ્રયાસોથી તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 12 સીટો અમે કબજે કરી હતી। 1 સીટ આપની હતી અને 7 સીટ કોંગ્રેસની હતી। જિલ્લા પંચાયતની 4 સીટો પણ અમે કબજે કરેલી હતી અને જિલ્લા પંચાયત પણ ભાજપની બની છે। અહીં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી। ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ અમે ભરેલા હતા અને 12 સભ્યોને વિશ્વાસમાં લઈ ધારાસભ્યશ્રીના કાર્યાલયે મળી અને સર્વસંમતિથી કોઈ પણ વિખવાદ વગર કે કોઈ પણ વાદ વગર જે નામો ઉપરથી આવ્યા હતા તેમાં તમામ સભ્યોએ સંમતિ આપી હતી અને આજે બધા સભ્યોએ સાથે જઈ અને ચૂંટણી સંપન્ન કરી। વાજતે ગાજતે અમારા પ્રમુખ શ્રી નારણભાઈ વાજા, ઉપપ્રમુખ શ્રી ભાઈ ભરતભાઈ અને કારોબારીના ચેરમેન ભાઈ રવિભાઈ નંદાણીયા ત્રણેયનું વાજતે ગાજતે મામલતદાર કચેરીથી અહીં સુધી સરઘસ કાઢી સૌના મીઠા મોઢા કરાવી અને આ કાર્યક્રમ ચૂંટણીનો આજે અહીં સંપન્ન થયો છે। તાલુકા પંચાયતમાં અમારા તમામ જીતેલા ઉમેદવારોને બેસાડી દીધા છે અને આ રીતે ચૂંટણીનો આજથી તમામ કાર્યક્રમ પૂર્ણ થાય છે।